જય હિન્દ દોસ્તો, આજે છે આપણી જર્નીનો 49મો દિવસ। હા દોસ્તો, હમણાં બહુ જલ્દી આપણા 50 દિવસ પણ પૂરા થઈ જશે। આપણે સવારમાં ઉઠીને આપણું જે ડેલીનું કામ છે તો કરી નાખ્યું હતું અને આજે આપણું બેક વર્કઆઉટ। દોસ્તો, કાલે મારો 50 દિવસ પૂરા થઈ જાય જર્નીને। જોકે આમ તો હું ટ્રાન્સફોર્મેશન જર્ની જ્યારથી મેં ચાલુ કરી છે ત્યારથી લઈ અને લગભગ 2 થી 3 વાર મેં ડાયટમાં ચીટ મીલ કરી છે। જોકે ડાયટમાં ચીટ મીલ કરવી એટલે કે ડાયટ છે એની અંદર એક ટાઈમ કોઈ પણ તમારું ફૂડ છે એને ટ્રેક નહીં કરવું અને એની કેલરીઝ અને એની માઇક્રોઝ જે છે એને ટ્રેક ના કરવા અને એમનેમ ખાવું। તમારું જે છે ફૂડ એ તમે મેજર કર્યા વગર ખાઓ। ચીટ કરવાના આમ તો કોઈ કહી શકાય કે એવા હેલ્થ ઉપર નુકસાન નથી હોતા દોસ્તો। જો તમે ખરેખર ડાયટ ફોલો કરો છો અને તમે એક દિવસ ખુદ માટે અને ખુદને સેટિસ્ફાઈ કરવા માટે ખુદના ફૂડ, તમારો ફેવરિટ જે ફૂડ છે તમે ખાઓ છો તો એમાં કોઈ ખરાબ વાત નથી। જો તમે એક પ્રોપર ડાયટ ફોલો કરો છો તો તમે થોડા બહુ ગિલ્ટમાં પણ હશો, તમને થોડુંક ઓલું પર લાગશે કે યાર આ ન ખાવું જોઈએ, પણ એવું નથી। જો તમે ખરેખર ડાયટ પ્રોપર ફોલો કરો છો તો એક દિવસ ચીટ કરો અને જેથી તમારા કહેવાય કે ખાવાની જે મન છે તમારું એ પણ પૂરું થઈ જશે અને ધીરે ધીરે તમે ચીટ મીલ જે છે એનાથી પણ એ કેલરીઝને પણ તમે બર્ન કરતા શીખી જશો। કેમ કે તમે એકવાર જ્યારે ખુદની ડાયટ કાઢો ત્યારે તમને ખબર પડે કે આ બધા માઇક્રોઝ જે છે, કેમ કે જ્યારે તમે બહુ ઝાઝા સમયથી તમારું ખાવાનું ટ્રેક કરતા હો તો તમને એની આદત પડી જાય। કેમ કે ધીરે ધીરે તમે પછી ફૂડને જોઈને ફૂડનો અંદાજો મારતા શીખી જાઓ અને ધીરે ધીરે કહેવાય ને કે અંદાજા ઉપર તો આપણે નિર્ભર છે। એવી જ રીતના તમે ફૂડનો પણ અંદાજો લગાડી શકો છો। તમારે ખાવાની પ્લેટમાં શું શું આવે છે એ માટે તમારે કમસે કમ 1 વર્ષ કન્ટિન્યુઅસ ફૂડ ટ્રેકિંગ શીખવું પડે। મેં પણ શીખ્યું હતું શરૂઆતના દિવસોમાં, જ્યારે હું ફૂડ ટ્રેકિંગ કરતાં શીખતો હતો ત્યારે આ બધા વસ્તુ જે છે એટલી મને પણ ખબર નહોતી કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ્સ આ બધા જે માઇક્રોઝ છે એને કેવી રીતના બેલેન્સ કરવા અને એને કેવી રીતના આપણે જે પૂરા કરવા એ સમય મને હજી પણ યાદ છે। એટલે આની પણ એક પ્રેક્ટિસ કરવી જ પડે। ધીરે ધીરે આપણે એની આદત પડતી જાય અને ધીરે ધીરે આપણે આપણા ફૂડ છે એની ઉપર આપણો જે છે કોન્ફિડન્સ પણ આવી જાય। ધીરે ધીરે આપણે એને કોઈ પણ જગ્યાએ હોય, પછી કોઈ ફંક્શનમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, તમે એક સારા ફૂડની ચીટ પણ કરો તો એને ચીટ ના ગણી શકો। કેમ કે કોઈ એવું હેલ્ધી ફૂડ હોય તો તમે એને ખાઈને કેટલું ખાઈ શકશો? કેમ કે હેલ્ધી ફૂડ છે એનું વોલ્યુમ જાજુ હોય, એનું સટાઇટી લેવલ જાજુ હોય, તમારું પેટ જે છે ખાયોગા ભરી દે, જેનાથી તમને ભૂખ પણ ઓછી લાગે અને તમે ધરાઈ પણ જલ્દી જાઓ અને વારંવાર જે છે ભૂખ લાગવાના તમને તકલીફ છે એ પણ જતી રહે। કેમ કે ઘણીવાર તમે જોતા હશો કે ખાધા પછી ડાયરેક્ટ જ પાછી 10-15 મિનિટ પાછી ભૂખ લાગે। એને બેસિકલી એને કહેવાય કે પ્રોટીન ડેફિશિયન્સી છે એનું ખાવાનું, પ્રોટીન નથી એના ખાવામાં। એના લીધે એનું પેટ જે છે એ તરત જ ખાલી થઈ જાય છે અને ખાલી કાર્બોહાઈડ્રેટ ખાય છે, એ પણ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ। માઇક્રોસ ઉપર તો આપણે વાત કરશી, પણ અત્યારે આપણે વાત કરી છે કે ચીટ મીલને આપણે કેવી રીતના બેલેન્સ કરવી। તો જો કોઈ એક દિવસ એવો રાખો જેને તમે તમારી ઈચ્છા અનુસાર ખાઈ શકો, તમારી ઈચ્છા અનુસાર તમે એને મેનેજ કરી શકો। પછી ત્યારે કોઈ પણ જાતનું કંટ્રોલ ના કરો। કેમ કે ડાયટનો મિનિંગ એ નથી હોતો કે જે છે એ બોરિંગ વસ્તુ ખાવી અને સલાદ ખાવા અને કોઈ કહેવાય કે એવી બાફેલી વસ્તુ ખાવી। ડાયટનો મિનિંગ એ છે દોસ્તો કે તમે જે ફૂડ ખાઓ છો એની અંદર શું છે એ તમને ખબર હોય। સિમ્પલમાં તમે જે ખાઈ રહ્યા છો, તમે વેજીટેરિયન છો, તમે નોન વેજીટેરિયન છો,
એ તમારો અંતિમ પ્રશ્ન છે, પણ તમારા શરીરને તમે શું આપો છો એ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે તમારી ડાયટ જે છે એની ઉપર તમારું આખું બોડી ફંક્શન કરે છે. જો તમે ચીટ પણ કરો છો તો તમે એવી મીલથી ચીટ કરો જેની અંદર પ્રોટીન વધારે હોય અને કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ બહુ ઓછી માત્રામાં હોય. કેમ કે પ્રોટીનની ચીટ તમે ખરી કરીને પણ એટલી નહીં કરી શકો જેટલી તમે બીજા ફૂડને ઓવર ઇટિંગ કરશો. પણ જો તમે તમારી ચીટ મીલમાં જંક ફૂડ ખાઓ છો, તરેલા અને એવા હાર્મફુલ ફૂડ ખાઓ છો, તો એ ચીટ મીલ ના કહી શકાય. એ તો પ્રોપર એક જાતનું ડાયટ બ્રેક જ કહી શકો તમે. કેમ કે એ ફૂડ ખાધા પછી જે છે તમારું મન વારંવાર એને ખાવામાં થતું રહે અને વારંવાર તમે એ જ ખાવા જાઓ. એટલે પ્લીઝ ચીટ મીલ જે છે એને તમે એવી રીતના બેલેન્સ કરો કે તમે જાણતા હો, ફૂડની તમને નોલેજ હોય. અને જો તમને નોલેજ ન હોય તો શરૂઆતમાં તમે તમારી ચીટ મીલ પણ જે છે એને પણ ટ્રેક કરો અને બને તો કેલરીઝ જે છે તમે જે લ્યો છો એક દિવસ એને બર્ન કરવાની પૂરી કોશિશ કરો. આજે મેં પણ એક ચીટ મીલ કરી હતી. જો કે ઘરે હાઈ પ્રોટીન વસ્તુ હોય છે એટલે હું એને ખાઉં છું, કેમ કે પ્રોટીનવાળી વસ્તુમાં ધારો કે જાજુ ચીટ ના થઈ શકે. પ્રોટીનવાળી મીલના તો તમે ઉલટા ફાયદા લઈ શકો છો. જો તમે કોઈ પણ પ્રોટીનવાળી વસ્તુના ચીટ કરતા હોય, એ મીલને તમે તે દિવસે વધારે ખાવાના હોય, તો ટ્રાય કરો કે તે દિવસે જે છે એ મીલનો પૂરેપૂરો બેનિફિટ તમને ચડે. અને એ પહેલાં તમે કમસે કમ તમારું જે વર્કઆઉટ છે એને રિપીટ કરો. તમે સવારે વર્કઆઉટ જે કર્યું હોય તો એ સાંજે એને રિપીટ કરો. કેમ કે જે પણ તમે કેલરીઝ વધારે ખાઓ છો એ પણ બર્ન થાય અને એનો પણ તમને બેનિફિટ જડે. મસલ્સ બને અને મસલ્સને પણ એ પ્રોટીન જે છે એ પૂરી રીતના જડે. એ કહી શકાય કે એ વસ્તુ જે છે મસલ્સ બનવામાં કામ આવી શકે. તો આપણે આપણા કામે પણ આપણા ટાઈમે નીકળી ગયા હતા. તો ચીટ મીલ છે એ દોસ્તો ગિલ્ટ ફ્રી રાખો. મનને કોઈ એવી વસ્તુ ના કહેવું કે યાર આ હું કરું છું તો આ ન કરી શકું. આપણી મોટા ભાગની તકલીફ એવી જ હોય છે કે આપણે કોઈ કામ ચાલુ કરીએ છીએ તો એવું લાગે છે કે આમાં પરફેક્ટ થતા જશે. એક જ ફેરામાં પરફેક્ટ થવાનું વિચારી છે, એ બહુ ખોટી વસ્તુ છે. તો આજે જેમ કે મેં કીધું, ચિકન લઈ અને આપણે આવી ગયા હતા ઘરે ડાયરેક્ટ જ. કેમ કે આજે આપણે પાછું એક વર્કઆઉટ લગાડ્યું હતું સાંજે. કેમ કે મારી એક કોરની જે ચેસ્ટ અને શોલ્ડર અને બાયસેપ જે છે એ અનબેલેન્સ છે. એ મસલ્સ જે છે એ વીક છે મારા. એના લીધે મેં પાછા આજે એને ટ્રેન કર્યા હતા સાંજે. કેમ કે સાંજની મારી ચીટ મીલ પણ હતી આજે. અને ત્યારબાદ મેં છે હરેક મસલના 2 સેટ લીધા હતા. શરૂઆત મેં ચેસ્ટથી કરી હતી. તો બસ આવી જ રીતના દોસ્તો ચીટ મીલ તમે કરો. જો કેલરીઝ તમે વધારે લ્યો છો, જે એનર્જી તમે વધારે તમારી શરીરની અંદર જવા દો છો, એનો યુઝ કરો. એને જો એ પહેલાં તમે યુઝ કરો તો કમસે કમ અડધી કલાક પહેલાં જઈ અને એક વર્કઆઉટ લગાડો જોરદાર. મેં પણ આજે ટ્રાય કરી હતી. હું મારી દરેક ચીટ મીલમાં આ કોશિશ કરું જ છું કે જે કેલરીઝ હું લઉં છું એને બર્ન કરી શકું. વર્કઆઉટને થ્રુ કે પછી કાર્ડિયોને થ્રુ કે પછી કોઈ પણ એવી એક્ટિવિટી જેમાં જે છે મસલ્સ ઝાઝા ઇન્વોલ્વ થાય. અને કાં પછી એવી એક્સરસાઇઝનું સિલેક્શન કરો જેની અંદર એકથી વધારે જોઈન્ટ યુઝ થાય અને મસલ્સ જેમ કે કોર્સ છે, કમ્પાઉન્ડ મુવમેન્ટ એવી એડ કરો જેના લીધે તમારી કેલરીઝ બર્નિંગ કેપેસિટી છે એ વધી જાય અને તમે તમારી ચીટ મીલ છે એને પૂરી રીતે એ કેલરીઝનો યુઝ કરી શકો. તો ટ્રાય કરો આવી રીતના. મેં પણ આજે ટ્રાય કરી હતી આ મીલ. અને બીજું દોસ્તો કે જે તમે ચીટ મીલ લ્યો છો એની અંદર બને એટલું કહેવાય કે આપણે એમ ટ્રાય કરી શકાય કે બને એટલું ઓઇલ કે બીજી વસ્તુ છે મસાલા એ બધું ઓછું રાખવું. કેમ કે ચીટ મીલ આમ તો જો કે ચીટ કરો છો તમે તો આ બધી વસ્તુ મેજર ના કરી શકો, પણ ઘરનું તમે ખાઓ છો તો કહી શકો છો કે યાર આ તેલ ઓછું નાખજો કે મસાલા ઓછા નાખજો. એના લીધે જે છે તમારું ખાવાનું હેલ્ધી રહે.
ને તમે ટ્રાય કરો કે તમે ચીટ મીલ લ્યો છો તો એને પૂરી રીતના ડાયજેસ્ટ કરો અને પૂરી રીતના એ કેલરીઝને બર્ન કરો. કેમ કે ઘણીવાર કેવું થાય, ચીટ મીલ તમે લઈ લીધા પછી, કેમ કે તમે આખો દિવસ જો કાર્બ ઓછા લેતા હોય તો રાતે તમે કાર્બ લ્યો તો તમને સારી નીંદર પણ આવે. એને એથી લગતું એવું થઈ શકે કે તમને કદાચ આળસ પર ચડે. તો ટ્રાય કરો કે ચીટ મીલ તમે લીધા પહેલાં વર્કઆઉટ કરો અને ત્યાર પછી જે છે તમે કમસે કમ અડધી કલાક વોકિંગ માટે જાઓ, જેથી તમારી કેલરીઝ એક્સપેન્ચર છે એ વધી જાય અને તમારું કેલરીઝ જે એનો યુઝ થાય. બાકી મેં જેમ તમને કીધું દોસ્તો, ચીટ મીલ લેવાથી અને લેવામાં જરાય ગભરાવવું ના જોઈએ. કેમ કે આપણે એક પ્રોપર ડાયટ ફોલો કરતા હોય તો એની અંદર માઇક્રોઝ અને બધી વસ્તુની આપણને ખબર હોય તો ચીટ મીલ તમે કરી શકો છો. એમાં કોઈ કહેવાય કે દુઃખની વાત નથી ને કોઈ એવી ગિલ્ટની વાત પણ નથી. હવે કેમ કે ઘરે તમે ઇક્વિપમેન્ટ રાખો તો એક્સરસાઇઝ કરવાની પણ છે, એ પણ તમને ચીટ મીલ તમે લેતા હોય તો ખબર પડે કે આજે ચીટ મીલ છે તો ચાલો આજે જઈ અને એક્સ્ટ્રા થોડીક એક્સરસાઇઝ કરી લઈએ જેથી કેલરીઝ જે છે એ બર્ન થઈ જાય. તો એ માટે ઘરે પણ એવા ઇક્વિપમેન્ટ રાખવા, એનાથી જે છે આપને ખબર પડે કે આપણે શું કરી શકીએ છીએ, કેવી એક્સરસાઇઝ લેવી. તો આટલું જ દોસ્તો, ચીટ મીલ કરો. ચીટ મીલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ કેલરીઝને યુઝ કરો અને તમારું ફેવરેટ ફૂડ છે એને એન્જોય કરો. કોઈ પણ એક દિવસ એવો રાખો જે દિવસે તમે તમારું ફેવરેટ ફૂડ એન્જોય કરી શકો અને ડાયટ છે એને તમે પૂરી રીતના ફોલો કરી શકો. તો આજ માટે એટલું જ દોસ્તો, અને મને કહેજો કે હું વિડીયોમાં શું સુધારી શકું છું. કેમ કે આમ તો હું જે હજી શીખવામાં જ છું અને હજી મારું સર્ટિફિકેશન છે એ કમ્પ્લીટ નથી થયું. ત્યાં લગીને આપણે કોઈ એવા ડિટેલના વિડીયો નથી બનાવતા, પણ ડિટેલના વિડીયો બહુ જલ્દી આપણે બનાવશી. આ કેલરીઝ, માઇક્રોઝ ઉપર અને ઓલ ઓવર ફિટનેસના વિડીયો જે છે એ આપણે બનાવશી. આપણું જે છે ચીટ મીલ ત્યાર હતી